હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું મહેંદી પ્રીમિક્સની રેમેડી તમારી સાથે શેર કરું છું। તો દરેક લેડીઝ લોકોને ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો અત્યારે મોસ્ટ ઓફ આપણે શું પ્રોબ્લેમ છે કે 40 આપણે વટાવીએ છીએ, એજ 40 વર્ષ પછી આપણા વાળ એકદમ વ્હાઈટ થવા માંડે છે અને ઘણા પ્રીમેચ્યોર હોય ત્યારે જ વ્હાઈટ થઈ જાય છે। તો એના માટેનું આજે હું હિના પ્રીમિક્સ એટલે કે મહેંદીનું પ્રીમિક્સ લઈને આવી છું, જે તમારે એકદમ ઉપયોગી થશે। અને રેગ્યુલર તમે જો આ વાપરશો ને તો તમારા વાળ ધીમે ધીમે એકદમ નેચરલ કલર આવશે અને લાંબા ટાઈમે તમારે કલર અને પ્લસ બધી રીતે ઉપયોગી થશે હેર માટે, જેટલા આપણે બેનિફિટ હોય એ। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલાં તો આપણે આ પ્રીમિક્સમાં શું મહેંદી પ્રીમિક્સ છે એટલે મહેંદી તો હોય જ। આજે મેં આ રાજસ્થાનની મહેંદી લીધી છે, જે નેચરલ આવે છે। બને ત્યાં સુધી તમારે જો નેચરલ મહેંદી મળે ને તો એ જ લેવાની, કેમ કે એકદમ પ્યોર હોય છે। તો અત્યારે આ વજનમાં 100 ગ્રામ છે। આપણે પ્રીમિક્સ બનાવીને રાખેલું હશે ને તો એની ટાઈમ તમે આનો ઉપયોગ કરી શકશો। ક્યારેય પણ પ્રસંગમાં કે જવું હોય તો ત્યારે તમારે રેગ્યુલર તમે જો આનો ઉપયોગ કરશો ને તો તમારા ઘણા બધા બેનિફિટ હેર માટે છે। અને હવે આ 100 ગ્રામ મહેંદી છે ને એની સામે આપણે ઇન્ડિગો પાવડર, જે નેચરલી આપણા હેરને બ્રાઉન કલર, ડાર્ક બ્રાઉન કલર આપે છે। જેને વ્હાઈટ વાળ ઓછા હોય ને એ આ ઇન્ડિગો પાવડર સ્કીપ પણ કરી શકે છે, કે ઓછી ક્વોન્ટિટી પણ વાપરી શકે છે। તો અને જો આપણે હેર સફેદ હોય, વાળ સફેદ હોય ને તો જેટલી મહેંદી લીધી છે ને એટલો જ અત્યારે હું ઇન્ડિગો પાવડર લઉં છું, એટલે કે 100 ગ્રામ આ ઇન્ડિગો પાવડર છે। મહેંદી અને ઇન્ડિગો પાવડર બંને આપણે 100 ગ્રામ લીધા છે। એ જ પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને બતાવું છું। પછી તમારે જો નેચરલી બધા ઇન્ગ્રીડિયન્ટ ઓછા કરવા હોય તો પણ તમે કરી શકો છો। તો હવે આપણે અત્યારે 1 ચમચી જેવો આપણે મેથી પાવડર લેશું। મેથી પાવડર મિત્રો આપણા વાળને સ્મૂધ કરે છે, પ્લસ ગ્રોથ કરે છે અને ખરતા વાળને અટકાવે છે। તમે 1 ચમચીથી પોણી ચમચી જેટલો મેથી પાવડર પણ ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો, જે મેજરમેન્ટ બતાવું છું એ પ્રમાણે। હવે મેથી પાવડર 1 ચમચી નાખ્યા પછી આપણે 1 ચમચી ભાંગરો નાખશું, એટલે કે ભૃંગરાજ પાવડર જે આવે છે ને એ નાખશું। આ ભૃંગરાજ પાવડર આપણને છે ને પ્રીમેચ્યોર જે સફેદ વ્હાઈટ વાળ હોય ને એને રિવર્સ કરવાનું કામ કરે છે, એટલે કે ધીમે ધીમે તમારા વાળ જે ઓરિજિનલ હશે ને એવા આવી જશે। ભૃંગરાજ પાવડર પણ એટલો જ હેર માટે ઉપયોગી છે। હવે આપણે 1 ચમચી આમળા પાવડર વાપરશું। તમને ખબર જ છે કે આમળા આપણા વાળ માટે કેટલા ગુણકારી છે। તો આમળા પાવડર આપણા હેરને એકદમ, તમે જે લોખંડના વાસણમાં પલાળશો તો એકદમ બ્લેક કલર આવી જશે, એટલો આપણને હેર માટે ઉપયોગી છે। અને હવે આવે છે આપણે બ્રાહ્મી પાવડર, જે આપણા સ્કાલ્પને નરીશ કરે છે અને એકદમ વાળને શાઇન કરે છે અને એકદમ ઇફેક્ટિવ કરે છે અને ખરતા વાળને પણ અટકાવે છે। તો 1 ચમચી આપણે બ્રાહ્મી પાવડર નાખી દેશું। આ બધા પાવડર હેર બેનિફિટ જ છે મિત્રો, તમારે ઓછા કરવા હોય તો ઓછા કરી નાખશો। ડાર્ક કલર માટે તમે આ 2 ઇન્ડિગો પાવડર વધારી શકો છો। અને હવે મિત્રો આપણે એમાં 1 ચમચી જેવો સિકાકાઈ પાવડર નાખશું, જે આપણે હેરને ક્લિનિઝિંગ કરે છે, એટલે કે એકદમ આપણા હેરને ક્લીનઅપ કરી દે છે સરસ, એકદમ જે આપણા એકદમ ડ્રાય થઈ ગયા હોય ને એને એકદમ સરસ કરી નાખે છે। અને હવે આપણે 1 ચમચી જેવો બીટરૂટ પાવડર નાખી દેશું, જે આપણા વાળને સ્મૂધ કરે છે અને એકદમ આપણને વાળને નરીશ કરે છે, એટલે કે સ્મૂધ એકદમ સરસ થઈ જાય છે। તો 1 ચમચી જેવો આપણે બીટરૂટ પાવડર નાખી દેશું। આપણે રતનજોત 1 ચમચી નાખી દેશું, જે આપણા વાળને ડાર્ક બ્રાઉન કરે છે, એટલે આની તમે થોડીક ક્વોન્ટિટી વધારવી હોય તો વધારી શકો છો। અને હવે આપણે જટામાસી નાખશું, જે આપણા ખરતા વાળને અટકાવે છે, હેર ગ્રોથ કરે છે આપણું, એટલે એ પણ એટલો જ આપણને ઉપયોગી છે। તો એ પણ આપણે 1 ચમચી નાખી દેશું।
હવે મિત્રો આપણે 1 ચમચી જેવો જાસૂદના ફૂલનો એટલે કે હિબિસ્કસ પાવડર નાખશું, જે આપણા વાળને સ્મૂથ કરે છે, નરિશ કરે છે અને એકદમ આપણા વાળમાં ગ્રોથ કરે છે. આ તમારી પાસે જો જાસૂદના ફૂલ હોય ને તો તમે એ પણ ડ્રાય કરીને અને એનો પાવડર કરી શકો છો. અને અડધી ચમચી જેવો આપણે લવિંગનો પાવડર નાખશું. મિત્રો લવિંગનો પાવડર એટલો સ્ટ્રોંગ હોય છે, આપણે તમને ખ્યાલ જ હોય છે કે આપણે જ્યારે મહેંદી કરીએ છીએ ને હાથમાં, ત્યારે આપણે એને એકદમ ડાર્ક કલર આપવા માટે આપણે લવિંગનો ધુમાડો લઈએ છીએ. યાદ આવે છે તમને? એ જ આપણા હેર માટે એટલો જ ઉપયોગી છે. હવે મિત્રો આપણે 1 ચમચી જેવો કાથો લેશું, જે તમને પાંદવારાને ન્યા અને આ બધા જ પાવડર તમને આપણે જે ઓસડિયાની દુકાન હોય ને ત્યાં મળી જશે. 1 ચમચી કાથો પાવડર પણ આપણા વાળને ડાર્ક કલર આપે છે, શાઇન આપે છે અને સારી એવી આપણે ઇફેક્ટ પણ આપે છે. તો હવે આ બધા પાવડર આપણા હેર માટે એકદમ બેનિફિટ જ છે. તમારે બીજા પાવડર ન વાપરવા હોય ને તો તમે ખાલી ઇન્ડિગો પાવડર અને મહેંદી એ પણ મિક્સ કરીને પ્રીમિક્સ તૈયાર કરી શકો છો. તો હવે આ બધા પાવડરને આપણે મિક્સ કરી લેશું. મિત્રો આમાં શું છે ખબર છે તમને? આ બધા જ આપણે પાવડર વાપરશું તો આપણા વાળને આટલા બધા બેનિફિટ મળી રહેશે. જે મેં તમને કીધું, સ્મૂથ થશે, ડ્રાય થઈ ગયા હોય એના માટે પણ બહુ સારું છે. પણ તમારે આમાં ધ્યાન શું રાખવાનું છે ખબર છે મિત્રો? તમે એકવાર લગાવશો ને તો આ કાંઈ કામ નહીં કરે. પણ તમારે જો સફેદ વાળ હોય ને તો તમારે અઠવાડિયે એકવાર લગાવવાનું. ઉપરા ઉપર 2 વારથી 3 વાર તમે અઠવાડિયે લગાવશો ને તો તમારે ધીમે ધીમે કલર સફેદ વાળ હશે ને એને ચડતો જશે. પછી તમે 10 દિવસે એકવાર લગાવો, પછી તમે 15 દિવસે એકવાર લગાવો. ટૂંકમાં તમારે આને જે 40 વટાવ્યા પછી આપણા સફેદ વાળ થઈ ગયા હોય છે ને એને તો આપણે રંગરોગાન જ કરવું પડે છે. એ આપણા જલ્દી આપણે પ્રીમેચ્યોર વાળ હોય ને એ જ રિવર્સ થાય છે. બાકી 40 વટાવ્યા પછી તમે એમ કહો કે તરત જ કલર આવી જાય, એ શક્ય જ નથી મિત્રો. એટલે આ પ્રીમિક્સ તમારે હેરને કન્ડિશનર કરશે, પ્લસ આટલા બધા પોઝિટિવ એકદમ ગુણ એમાં રહેલા છે. તો બધી રીતે આપણને બેનિફિટ જ છે મિત્રો. તમારે કન્ટિન્યુ આને ચાલુ રાખવાનું હોય છે. અને ઓચિંતાનું જો તમારે પ્રસંગમાં જવાનું થાય ને તો તમારે ઇન્સ્ટન્ટ તમારે આપણે ઘણી કંપનીની સારી હેર ડાય આવે છે, જે આપણે પતંજલિ છે, પછી હિના છે, એ બધાની તમે તાત્કાલિક જે કલર આવે છે ને એ લગાવી શકો છો. તો આપણું આ મહેંદી પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે, હિના પ્રીમિક્સ જેને આપણે કહીએ છીએ. હવે આને ઉપયોગ કઈ રીતે કરવાનો? તમારો હેર ગ્રોથ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે તમારે 2 ચમચી, 3 ચમચી, 5 ચમચી, 7 ચમચી જેટલો તમારે લેવો હોય એટલો તમારે લઈ લેવાનો છે. અને ચાનું પાણી આપણે બનાવી લેવાનું છે. અને ચાના પાણીમાં આપણે કોફી પાવડર પણ ઉપયોગ કરીએ છીએ, એ પણ નાખી દેવાનો છે. પછી જો તમારે એકદમ જેલી જેવો આપણે વધારે કરવો હોય ને તો તમારે આપણે જે અળસીના બી આવે ને, અળસીના બીને આપણે એમાં 1 ચમચી જેવા નાખી દેવાના ઉકળતા પાણીમાં, અને પછી એને ઠંડુ કરી નાખવાનું. એટલે એકદમ જેલી જેવું તમારું લિક્વિડ તૈયાર થઈ જશે. પાણી જે બનશે ને એ તમારા હેરને એકદમ શાઇન કરશે અને એકદમ સ્મૂથ કરશે. એટલે આ રીતે તમે પાણી બનાવીને ઠંડુ કરીને પછી તમારે એને સાંજે પલાળી દેવાનું અને સવારે તમારે આને હેરમાં લગાવવાનું છે, હેર પેક. અને પછી તમારે એને જ્યારે લગાવો ને ત્યારે પણ તમારા વાળ એકદમ ક્લીન હોવા જોઈએ. જો તમને એમને લાગે કે આ 2-3 દિવસ પહેલાં ધોયેલું છે તો એટલી ઇફેક્ટ નથી આવતી. ઘણા એવી રીતે વાળમાં ઉપયોગ કરે છે હેર પેકનો, પણ તમે જેટલા ક્લીન વાળમાં કરશો અને કલર બેસશે ને એટલો તમને ઓમાં નહીં મળે રિઝલ્ટ. એટલે આ પણ તમે નોટ કરજો. અને આ મહેંદી પ્રીમિક્સ લગાવ્યા પછી તમારે એને તરત જ શેમ્પૂ નથી કરવાનું, પણ તમારે એને સાદા પાણીથી ધોઈ અને પછી તમારે એને 2 દિવસ કે 1-2 દિવસ તમારે તેલ નાખીને રાખવાના છે. અને પછી જ તમારે શેમ્પૂ કરવાનું છે. તો જ તમને ધીમે ધીમે આનું રિઝલ્ટ મળશે મિત્રો. અને મેં તમને કીધું એમ જે 40ની ઉંમર વટાવ્યા પછી જે આપણે હેર એકદમ સફેદ થઈ ગયા હોય છે ને વાળ, એના માટે તો તમારે ડેઈલી અઠવાડિયે એકવાર
2-3 વાર એવી રીતે ચાલુ રાખશો ને 3 અઠવાડિયા સુધી, પછી તમારે 10 દિવસનો ટાઈમ આપવાનો, પછી 15 દિવસે મૂકવાનું, નાખવાનું. એ રીતે તમે ધીમે ધીમે તમારા વાળમાં કલર બેસતો જશે. એકી વખતમાં તો કોઈ દિવસ તમારે કલર આવશે જ નહીં મિત્રો. ખાસ તમે આ નોટ કરજો. ઘણા એવી આપણને કહે છે કે આમાં બ્રાઉન કલર આવે છે, બરાબર કલર નથી આવતો, પણ મિત્રો આ આપણે નેચરલી છે એટલે ધીમે ધીમે તમારા વાળને એકદમ સરસ સ્મૂથ કરશે, કલર બેસાડશે, પણ ટાઈમ લાગશે. હજી એક તમને વાત જણાવી દઉં કે જો આપણે આમાં ઇન્ડિગો પાવડર વાપર્યો છે તો ઘણાને એની સ્મેલ આવતી હોય છે કે એને એલર્જી હોય છે. એલર્જી એટલે આમ તો નેચરલી જ છે ઇન્ડિગો પાવડર, પણ ઘણાને નથી માફક આવતો. તો એના માટે તમારે શું કરવાનું ખબર છે કે ઘણાને માથું દુખે છે એની સ્મેલથી, તો તમારે એમાં એકદમ આપણે જે રોઝમેરી તેલ આવે છે એ નાખી દેવાનું. અને બીજું એક તમને મેડિકલમાંથી યુકેલિપ્ટસ મળી જશે, એના પણ તમે 8-10 ડ્રોપ્સ નાખી દેશો ને આમાં, એટલે તમારે એકદમ સરસ મહેંદી પેક તૈયાર થઈ જશે. વાસ પણ નહીં આવે તમને ઇન્ડિગોની, કે ઘણાને જેને પ્રોબ્લેમ છે ને એની વાત કરું છું, બાકી કોઈ આમાં મિક્સ કરવાની જરૂર નથી. હવે આને તમે આ રીતે બરણીમાં કે ભરી અને તમે આને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એક મેથીનો પાવડર આપણે વાપરો છે ને એટલે તમારે થોડી કેર કરવાની રહેશે, જોવાનું રહેશે, ભેજવાળી જગ્યાએ એવી રીતે નહીં રાખવાનું, એટલે તમને કોઈ વાંધો નહીં આવે. 6 મહિના ઇઝીલી તમે આનો ઉપયોગ કરી શકશો. અને મિત્રો તમે એવું નથી કે આટલી જ કરો, તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે બધા લેવલ લઈ લેવાના છે જે આપણે બધા પાવડર વાપરા ને એનું. અને કાંઈ ન કરવું હોય તમે મહેંદી અને ઇન્ડિગો બેનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ એકદમ તમારે પ્રીમિક્સ તૈયાર થઈ ગયું મહેંદીનું. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.